મિત્રો આજના વિડીયોમાં હું તમને ભગવાન ભૈરવ બાબા અને તેમની પાંડવો સાથે જોડાયેલ કથા વિશે અને તેમના પ્રાચીન બટુક ભૈરવ મંદિર વિશે જણાવીશ. તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમને ડેઈલી આ ચેનલ પર નવા મંદિરોની માહિતી જાણવા મળશે. હવે વાત કરીએ આ મંદિર વિશે તો પ્રાચીન શ્રી બટુક ભૈરવ મંદિર પાંડવો દ્વારા બંધાયેલ મંદિરોમાં પ્રથમ છે. પાંડવોને પોતાના કિલ્લાની રક્ષા માટે ભગવાન કૃષ્ણે સૂચન કર્યું કે ભગવાન ભૈરવને કિલ્લામાં સ્થાપિત કરવા જોઈએ. પછી કાશી જઈને ભીમે બાબાની પૂજા કરી અને પછી બાબાએ ભીમને કહ્યું કે જ્યાં પણ તે તેને પહેલા બેસાડશે ત્યાં તે બેસશે. ભીમ બાબાને પોતાના ખભા પર લઈને ઇન્દ્રના જવાના રવાના થયો. રસ્તામાં કોઈ કારણોસર ભીમે બાબા ભૈરવને થોડા સમય માટે કોઈ મુસાફરને સોંપવા પડ્યો, પણ તે મુસાફર ભીમના પાછા ફરવાની રાહ જોયા વિના ભૈરવજીને કૂવાના કિનારે બેસીને છોડી ગયો. ભીમ પાછો ફર્યો ત્યારે તેણે ભૈરવજીને ઉપાડવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ તે નિષ્ફળ ગયો. ભીમ ફરીથી વિનંતી કરી અને કહ્યું કે તેણે ભાઈઓને વચન આપ્યું હતું. પછી ભીમની પ્રાર્થના પર ભૈરવ બાબાએ તેને પોતાના ભયાનક તાળાઓ આપ્યા અને કહ્યું કે આ ભયાનક તાળાઓ તેના કિલ્લા પાસે સ્થાપિત કરે. સંકટ સમયે ભયાનક તાળો અવાજ કરશે અને તેનું રક્ષણ કરવા આવશે. આ જ મંદિર આજે બાબા ભૈરવનાથ તરીકે ઓળખાય છે.